હેલો સ્ટુડન્ટ્સ, હું છું રુદ્ર ગોસ્વામી. સ્વાગત છે તમારું તમારા પોતાના યુટ્યુબ ચેનલ મેથ્સ મેજિક પર. આજે આપણે ધોરણ 10 ગણિતનો પ્રકરણ 4 દ્વિઘાત સમીકરણોનો સ્વાધ્યાય 4.1નો દાખલા નંબર 1 ગણશું. દાખલા નંબર 1 ગણતા પહેલાં આપણે જોઈ લઈએ કે દ્વિઘાત સમીકરણો કેને કહેવાય. અહીં મેં ઓલરેડી અમુક સમીકરણો લખીને રાખ્યા છે. આ જે પ્રથમ સમીકરણ છે એમાં 4x અને 2 તે જે છે તે પદ છે. 4x વાળા પદની વાત કરીએ તો જે 4 છે તે અચળ છે અને x છે જે તે ચલ છે. હવે ABCDના જે મૂળાક્ષરો હોય તેને આપણે ચલ કહીશું અને જે સંખ્યાઓ છે તેને આપણે અચળ કહીશું. જો ચલની મોટામાં મોટી ઘાત 2 હોય તો એને આપણે દ્વિઘાત સમીકરણ કહીશું. અહીં ચલની ઘાત કાંઈ નથી એટલે 1 હોય તો આને આપણે દ્વિઘાત સમીકરણ ન કહી શકીએ. અહીં ચલની ઘાત જે છે તે 2 છે તો આ દ્વિઘાત સમીકરણ છે. અહીં ચલની ઘાત 2 પણ છે અને 1 પણ છે તો મોટામાં મોટી ઘાત આપણે જોવાની. મોટામાં મોટી ઘાત 2 છે એટલે આને આપણે સમીકરણ દ્વિઘાત સમીકરણ કહીશું. અહીં ચલની ઘાત 3 પણ છે અને 2 પણ છે પણ આપણે તો મોટામાં મોટી ઘાત જોવાની. મોટામાં મોટી ઘાત 3 છે એટલે આપણે આને દ્વિઘાત સમીકરણ ન કહી શકીએ, આ ત્રિઘાત સમીકરણ કહેવાય. હવે આ જે છે તે સ્ટાન્ડર્ડ ફોર્મ છે સમીકરણોનું ax² + bx + c = 0. આ જે છે તે એનું મૂળ સ્વરૂપ છે. તો સૌપ્રથમ હવે આપણે દાખલો વાંચી લઈએ. નીચે આપેલ સમીકરણો દ્વિઘાત સમીકરણો છે કે કેમ તે ચકાસો. આપણે અહીંયા ચેક કરવાનું છે કે આ દ્વિઘાત સમીકરણો છે કે નહીં. તો સૌપ્રથમ આપણે પહેલો દાખલો કરશું. x + 1 વર્ગ બરાબર 2 ગુણ્યા કૌંસમાં x - 3. હવે અહીં x + 1 વર્ગ છે તે આપણે એક નિત્યસમનો ઉપયોગ કરીને સોલ્વ કરશું. a + b વર્ગ. આ આપણે નિત્યસમ અગાઉના ધોરણોમાં શીખી ગયા છીએ. a + b વર્ગ હોય ત્યારે આપણે શું લખીએ? a વર્ગ + 2ab + b વર્ગ. આ નિત્યસમનો આપણે અહીં ઉપયોગ કરવો પડશે. તે માટે એની જગ્યાએ અહીં x છે તો x વર્ગ + 2 એની જગ્યાએ x અને bની જગ્યાએ 1 વત્તા b વર્ગ છે, bની જગ્યાએ 1 છે તો 1 વર્ગ બરાબર 2 ને આપણે કૌંસથી ગુણવું પડશે એટલે કે x થી પણ ગુણવું પડશે અને -3 થી પણ. તો 2 ગુણ્યા x એટલે 2x +++ રહેશે, પછી પ્લસ માઇનસ માઇનસ 2 તેરી 6. તે માટે x વર્ગ કરીએ એટલે x વર્ગ વત્તા 2 એકા 2x વત્તા 1 વર્ગ એટલે 1 થશે બરાબરનું બરાબર 2x - 6. હવે અહીં કોઈ પણ સંખ્યા છે તેનો સરવાળો કે બાદબાકી ન થઈ શકે, કારણ કે સરવાળો કે બાદબાકી એવી જ સંખ્યાઓનો થઈ શકે જેના ચલ સરખા હોય અને ચલની ઘાત પણ સરખી હોય. અહીં ચલ x છે ને અહીં x છે પણ એની જે ઘાત છે તે અલગ અલગ છે. અહીં 2 છે ને અહીં 1 છે એટલે આ બંનેનો સરવાળો થશે નહીં. આપણે જમણી બાજુ જે પદ છે તેને આપણે ડાબી બાજુ લઈ આવીએ. તે માટે x વર્ગ વત્તા 2x છે તો 2x લખી લઈએ. હવે x વાળું જે પદ છે તેની સાથે આપણે x વાળું પદ જ લખશું એટલે +2x છે ડાબી બાજુ આવશે તો -2x થઈ જશે વત્તા 1 -6 છે ડાબી બાજુ આવશે તો +6 બરાબર 0. તે માટે x વર્ગ તો x વર્ગ રહેશે. 2x માંથી 2x નીકળી જાય એટલે 0 વચ્ચે તો 0 આપણે લખશું નહીં. 1 ને 6 એટલે 7 વત્તા 7 બરાબર 0. તો હવે આપણે ચેક કરીએ અહીં આપણને જે સમીકરણ મળ્યું તે દ્વિઘાત સમીકરણ છે કે નહીં. તો જે ચલ છે તેની ઘાત 2 છે એટલે આ દ્વિઘાત સમીકરણ છે. તો અંતમાં આપણે લખી લઈએ. આમ આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. તેવી જ રીતે આપણે દાખલા નંબર 2 ગણીએ. x વર્ગ -2x બરાબર -2 ગુણ્યા કૌંસમાં 3 - x. તો અહીં તો કોઈ સરવાળો બાદબાકી થશે નહીં એટલે આ પદ તો આપણે એમને જ લખવા પડશે. x વર્ગ -2x બરાબર -2 ને આપણે કૌંસથી ગુણાકાર કરશું. -2 ગુણ્યા 3 કરીએ એટલે માઇનસ પ્લસ માઇનસ થશે 2 તેરી 6 - થશે 2 ગુણ્યા x એટલે 2x. હવે જમણી બાજુ જે પદ છે તેને ડાબી બાજુ લઈ આવીએ. તે માટે x વર્ગ -2x xની બાજુમાં x વાળું પદ લખશું. +2x છે ડાબી બાજુ આવશે તો -2x -6 છે ડાબી બાજુ આવશે તો +6 બરાબર 0. તે માટે x વર્ગ માઇનસ પ્લસ થશે એટલે 2 ને 2 4x થશે. બંને સંખ્યાઓ સમાન છે, બંનેની આગળ માઇનસ છે તો -4x
વત્તા 6 બરાબર 0. તો અહીં આપણને જે સમીકરણ મળ્યું તે દ્વિઘાત સમીકરણ છે, કારણ કે જે x જે ચલ છે એની મોટામાં મોટી ઘાત 2 છે. અહીં પણ x છે પણ આની ઘાત 1 છે, મોટામાં મોટી ઘાત 2 છે, એટલે આ દ્વિઘાત સમીકરણ છે. તો અંતમાં આપણે લખી લઈએ, આમ આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. તે જ પ્રમાણે આપણે દાખલા નંબર 3 ગણશું. કૌંસમાં x - 2 ગુણ્યા કૌંસમાં x વત્તા 1 બરાબર x - 1 ગુણ્યા કૌંસમાં x વત્તા 3. તો સૌપ્રથમ અહીં આપણે કૌંસનો ગુણાકાર કેવી રીતે કરીએ? તો જે કૌંસમાં x છે તેને આપણે x થી અને x છે તેને આપણે 1 થી બંનેથી ગુણશું. એવી રીતે કૌંસમાં -2 છે તેને આપણે x થી અને -2 ને આપણે 1 થી બંનેથી ગુણવું પડશે. તે માટે x ગુણ્યા x એટલે x નો વર્ગ, પ્લસ પ્લસ તો પ્લસ રહેશે, પ્લસ પ્લસ તો વળી પાછું પ્લસ, x ગુણ્યા 1 એટલે x. x થી આપણે બંને પદને ગુણાઈ ગયું. હવે -2 ને આપણે બંને પદથી ગુણવું પડશે. માઇનસ પ્લસ માઇનસ થશે, 2 ગુણ્યા x એટલે 2x, માઇનસ પ્લસ માઇનસ અને 2 એકા 2 બરાબરનું બરાબર. એવી જ રીતે આપણે અહીં કરવું પડશે. આ જે કૌંસની અંદર 2 પદ છે તેને આપણે કૌંસના બંને પદથી ગુણાકાર કરવો પડશે. તો પહેલાં x ને આપણે x થી ગુણીએ, પ્લસ 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 રહેશે અને x ગુણ્યા x એટલે x નો વર્ગ, ફરી પાછું પ્લસ અને પ્લસ એટલે પ્લસ રહેશે, x ગુણ્યા 3 એટલે 3x. હવે -1 થી ગુણશું આપણે, માઇનસ પ્લસ માઇનસ થશે, 1 ગુણ્યા x એટલે x થશે, વળી પાછું -1 ને 3 થી ગુણશું, માઇનસ પ્લસ માઇનસ થશે, 3 એકા 3. તે માટે હવે જો કોઈ પદ એવું હોય જેનો સરવાળો બાદબાકી થતો હોય તો તેનો કરી દઈએ. અહીં x વાળું પદ છે અને આ x વાળું પદ છે, આ બેનો સરવાળો બાદબાકી થાય. એમ જ અહીંયા પણ x વાળું પદ અને x વાળું પદ છે એનો સરવાળો બાદબાકી થશે. x વર્ગ પ્લસ માઇનસ માઇનસ એટલે બાદબાકી થાય. અહીં સહગુણક કાંઈ ન હોય એટલે 1 હોય. 2 માંથી 1 બાદ કરીએ એટલે 1 બચે, તો 1x લખવાની જરૂર નથી, ખાલી x લખીએ તો ચાલશે. મોટી સંખ્યા 2 છે તેની આગળ માઇનસ છે તો -x, -2 બરાબર x નો વર્ગ, પ્લસ માઇનસ માઇનસ થાય એટલે બાદબાકી થશે. 3 માંથી 1x જાય એટલે 2x બચશે. મોટી સંખ્યા 3x છે એની આગળ પ્લસ છે તો અહીંયા પ્લસ રહેશે, -3 નું -3. હવે એક એવી કોઈ સંખ્યા નથી જેનો સરવાળો બાદબાકી થાય, તો આપણે જમણી બાજુવાળા જે પદ છે તે બધાને ડાબી બાજુ લઈ આવીએ અને x વર્ગવાળું જે પદ છે એની બાજુમાં x વર્ગવાળું જ પદ આપણે રાખશું. x², આ પ્લસ x² છે, ડાબી બાજુ આવશે તો -x², પછી -x, પ્લસ 2x છે, ડાબી બાજુ આવશે તો -2x, -2, -3 છે, ડાબી બાજુ આવશે તો +3 બરાબર 0. તે માટે x વર્ગમાંથી x વર્ગ નીકળી જાય એટલે 0 બચે, તો લખશું નહીં. માઇનસ માઇનસ પ્લસ થાય, 2x વત્તા 1x એટલે 3x થાય. મોટી સંખ્યા 2 છે એની આગળ માઇનસ છે એટલે -3x, માઇનસ પ્લસ માઇનસ થાય, 3 માંથી 2 જાય એટલે 1 બચે. મોટી સંખ્યા 3 છે એની આગળ પ્લસ છે એટલે +1 બરાબર 0. અહીં આપણને જે સમીકરણ મળ્યું તેનામાં જે ચલ છે એટલે કે x એની ઘાત 1 છે, એટલે આપણે આને દ્વિઘાત સમીકરણ કહી શકીએ નહીં. આમ આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી. તેવી જ રીતે આપણે દાખલા નંબર 4 ગણશું. x - 3 જે છે તેને આપણે 2x વત્તા 1 થી ગુણવાનું છે. એવી રીતે અહીંયા બરાબર x ગુણ્યા કૌંસમાં x વત્તા 5. તે માટે x ને પહેલાં આપણે 2x થી ગુણીએ તો પ્લસ 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 રહેશે અને x ગુણ્યા 2x એટલે 2x વર્ગ. હવે x ને આપણે 1 થી ગુણવાનું છે, પ્લસ 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 રહેશે, x ગુણ્યા 1 એટલે x. એવી રીતે -3 ને આપણે બંને પદથી ગુણવાનું થશે. હવે માઇનસ પ્લસ માઇનસ થશે, 3 દુ 6 એટલે 6x, વળી પાછું -3 ને +1 થી ગુણવાનું, માઇનસ પ્લસ માઇનસ થશે, 3 એકા 3 બરાબરનું બરાબર. x ને આપણે x થી ગુણીએ તો x ગુણ્યા x એટલે x નો વર્ગ, પ્લસ 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 રહેશે, પ્લસ 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 વળી પાછું x ગુણ્યા 5 એટલે 5x. હવે સરવાળો બાદબાકી થતો હોય તો કરી દઈએ. તો x વાળું પદનું x વાળા પદ સાથે સરવાળો બાદબાકી થઈ શકે. 2x વર્ગ પ્લસ માઇનસ માઇનસ એટલે બાદબાકી થશે, 6x માંથી 1x જાય એટલે 5x બચે,
મોટી સંખ્યા 6 છે તેની આગળ માઇનસ છે તો -5x -3 બરાબર x² વત્તા 5x. હવે કોઈ સરવાળો બાદબાકી થતું નથી કોઈ પણ પદનો, તો જમણી બાજુ જે પદ છે તેને આપણે ડાબી બાજુ લઈ આવીએ. 2x², x² ની બાજુમાં x² વાળું પદ લખશું આપણે. x² પ્લસમાં છે, આ બાજુ આવે તો માઇનસ, પછી -5x +5x છે, ડાબી બાજુ આવશે તો -5x -3 બરાબર 0. તે માટે 2x² - x² એટલે 1x², તો 1 લખવાની જરૂર નથી, ખાલી x² લખી લઈએ. માઇનસ માઇનસ પ્લસ થાય, 5 ને 5 10 થાય તો 10x. બંને સંખ્યા સમાન છે, બંનેની આગળ માઇનસ છે તો અહીં માઇનસ રહેશે. -3 બરાબર 0. અહીં આપણને જે સમીકરણ મળ્યું તેમાં જે ચલ છે x, અહીંયા ઘાત 1 છે અને અહીં ઘાત 2 છે. આપણે મોટી ઘાત જોવાની, મોટી ઘાત 2 છે એટલે આ દ્વિઘાત સમીકરણ છે. આમ આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. અહીં આપણો દાખલો જે છે 4 સુધી તે પૂર્ણ થાય છે. બાકીના દાખલા આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું.